કે એક યુવાન જ્યારે બાળપણમાં સ્કૂલમાં ભણતો હતો અને એને હેડકી આવતી હતી તો શાળાના બાળકો એની મજાક ઉડાવતા હતા. એ પછી એને એક્સિડન્ટ થયો અને એ યાદશક્તિ એણે ગુમાવી દીધી. પરંતુ ધીમે ધીમે કરીને આ છોકરાએ ચોકલેટનો એક એવો જબરજસ્ત બિઝનેસ નાના પાયે શરૂ કર્યો અને આજે 30 લાખથી વધારેનું ટર્નઓવર કરે છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપર અમે ઘણી બધી વખત સક્સેસ સ્ટોરીઓ શેર કરીએ છીએ. અમારો આશય ખાલી એટલો જ છે કે જે માણસ સફળ થયા છે એની સંઘર્ષ ગાથા જાણવાથી કોઈ માણસની જિંદગીમાં જો રોશની આવે તો એ અમારા માટે વર્થ છે. તો આજે એક એવી જ સક્સેસ સ્ટોરી શેર કરીશું કે એક યુવાન જ્યારે બાળપણમાં સ્કૂલમાં ભણતો હતો અને એને હેડકી આવતી હતી તો શાળાના બાળકો એની મજાક ઉડાવતા હતા. એ પછી એને એક્સિડન્ટ થયો અને એ યાદશક્તિ એણે ગુમાવી દીધી. પરંતુ ધીમે ધીમે કરીને આ છોકરાએ ચોકલેટનો એક એવો જબરજસ્ત બિઝનેસ નાના પાયે શરૂ કર્યો અને આજે 30 લાખથી વધારેનું ટર્નઓવર કરે છે. તો આ યુવાન વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. પાકિસ્તાનમાં એક આયન લેડી તરીકે જાણીતા છે મુનીબા મઝારી. એની લાઈફ સ્ટોરી પણ જબરજસ્ત છે. પરંતુ એનો એક કોટ છે, એમ તો ઘણા બધા કોટ મુનીબા મઝારીના ફેમસ છે, પરંતુ એક કોટ એમ છે કે તમારો જ્યારે ઈશ્વર એક દરવાજો બંધ કરી દે ત્યારે બીજો દરવાજો હંમેશા ખોલી દેતો હોય છે. જો તમારી પર મુશ્કેલી આવે તો તમારે ફરિયાદ કરવાને બદલે એના કામ માટે લાગી જવાનું. ક્યારેય એવું નહીં વિચારવાનું કે ભગવાને કેમ મને જ તકલીફ આપી, વાય મી. તેને બદલે તમે એમ વિચારો કે ભગવાનનો કોઈક અલગ પ્લાન હશે મારા માટે, એટલે મને આ મુશ્કેલી આપી હશે. આવી જ આ વાત જે છે એ ગુરુગ્રામમાં અત્યારે જે બિઝનેસ કરી રહ્યો છે એ અર્ચિત અગ્રવાલની સ્ટોરી છે. એની આજે કંપની છે, એનું નામ સોલ્ટ ઇન માય કોક કંપની છે, જે ચોકલેટ બનાવે છે. એની સ્ટોરી એવી છે કે જ્યારે અર્ચિત સ્કૂલમાં ભણતો હતો ત્યારે હેડકી એને વારંવાર આવતી હતી, એટલે બોલતા બોલતા અચકાતો હતો. એટલે શાળાના બાળકો એની મસ્કરી તો કરતા હતા પણ એની સાથે ભેદભાવ પણ રાખતા હતા. અને અર્ચિત જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે એનો એક બાઇક પર જતો હતો અને એક સ્લીપ થઈ ગયો અને એને અકસ્માત થયો. એ પછી એની યાદદાસ્ત ચાલી ગઈ અને એના ફેમિલીના જે લોકો છે એણે ઘણા સમયથી એનું કાઉન્સેલિંગ કરાવ્યું અને એનામાં થોડોક સુધારો આવ્યો છે. પણ હજુ પણ અર્ચિત ઘણી બધી વખત જૂની વાતો ભૂલી જાય છે. એને જૂના મિત્રો પણ અત્યારે યાદ રહેતા નથી. હવે આમ જોવા જઈએ તો અર્ચિત અગ્રવાલનો જે પરિવાર છે એ વેલ સેટલ ફેમિલી છે. એમનો જે ફેમિલી છે એ સ્ટીલ પ્રોડક્શનના બિઝનેસમાં છે અને એના ફાધરનો સારો એવો બિઝનેસ છે. આમ એમનું જે મૂળ છે એ ઉત્તર પ્રદેશના કાનપુરનું છે, પરંતુ એના પિતા ગાઝિયાબાદ આવી ગયા હતા, એટલે અર્ચિતનો જે ઉછેર થયો એ ગાઝિયાબાદની અંદર થયો હતો. હવે જ્યારે એને અકસ્માત થયો અને યાદદાસ્ત ચાલી ગઈ તો તે વખતે ડૉક્ટરે એને સલાહ આપેલી કે તું જ્યારે બી કોઈ કામ કરે ત્યારે કોઈ ક્રિએટિવ કામ કરજે. તો એણે ઘણી બધી બાબતમાં વિચાર્યું કે હું શું કરી શકું. એ પછી એને યાદ આવ્યું કે એને પોતાને, એટલે અર્ચિતને પોતાને ચોકલેટ ખાવાનું બહુ પસંદ છે. એટલે એણે વિચાર્યું કે મને ચોકલેટ ખાવાનું પસંદ છે તો હું ચોકલેટની અંદર જ કંઈક કરું. તો એ પછી એણે વિદેશોની અંદર જે ચોકલેટો બને છે એની રેસિપીનો સ્ટડી કર્યો. એણે કોમર્શિયલ લેવલથી માંડીને પેકેજિંગ સુધીની બધી તાલીમ પણ લીધી અને એણે શરૂઆત ઘરેથી ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે એણે ચોકલેટ બનાવવાનું ચાલુ કર્યું ઘરની અંદર, ત્યારે પિતાએ આ જોઈને પિતા જબરજસ્ત ગુસ્સે ભરાયા હતા. કારણ કે પિતા એવું માનતા હતા કે એમનો જે સ્ટીલનો બિઝનેસ છે એ અર્ચિત સંભાળે, કારણ કે બીજા જે 2 સંતાનો હતા એ અલગ બિઝનેસમાં હતા. એટલે પિતાને એવી આશા હતી કે અર્ચિત એમનો બિઝનેસ સંભાળીને એમને રાહત આપે. પરંતુ અર્ચિતના મનમાં બીજું જ ચાલતું હતું અને એણે પોતાના ઘરે ચોકલેટનું ચાલુ કર્યું. પરંતુ ચોકલેટ તો ઘણા બધા બનાવે છે, ચોકલેટ તો ઘણા બધા વેચે છે અને ચોકલેટના બિઝનેસની અંદર ઘણા બધા મોટા મોટા ટર્નઓવર બી કરે છે. અર્ચિતે એમ વિચાર્યું
કે મારે કંઈક નવું આની અંદર કરવું જોઈએ. તો એણે શું કર્યું કે એણે કેરળથી કોકો મંગાવવાનું શરૂ કર્યું અને ઘરમાં જ રોસ્ટ કરીને ગ્રાઇન્ડર મિક્સરની અંદર એ ચોકલેટ બનાવવા લાગ્યો. અને એની અંદર એણે એવું કર્યું કે મીઠું નાખ્યું. આમ ચોકલેટ તો આપણે એવું જ આપણા મનની ઇમેજ એક જ હવે ચોકલેટ એટલે ગળી, પરંતુ એણે એની અંદર મીઠું નાખ્યું અને ચોકલેટને એણે નમકીન બનાવી અને આ ચોકલેટ એની જબરજસ્ત ચાલી ગઈ. જ્યારે એણે બિઝનેસ શરૂઆત કરવાનું વિચાર્યું ત્યારે એની પાસે તો એટલા બધા પૈસા હતા નહીં, થોડું સેવિંગ્સ હતું, પરંતુ માતા અને એનો જે ભાઈ છે એને મદદ કરી અને 50,000 રૂપિયાના ધંધાથી એણે ચોકલેટ બનાવવાનું શરૂ કર્યું. અને આજે એનું ટર્નઓવર 30 લાખ રૂપિયા ગયા વર્ષે હતું. આ વર્ષે અર્ચિત કહે છે કે 40થી 50 લાખ રૂપિયાનું ટર્નઓવર કરશે. અને એનું જે કંપની છે સોલ્ટ ઇન માય કોક, એ ગુરુગ્રામમાં એની ફેક્ટરી આવેલી છે. એટલે ઘરમાંથી શરૂ કરી અને આજે એણે ફેક્ટરી પણ શરૂ કરી દીધી છે. અને નવાઈની વાત એ છે કે સ્કૂલમાં જે બાળકો એની મસ્કરી કરતા હતા એ આજે એની ચોકલેટ ખાવા માટે આવે છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમને ગમે એટલી મુશ્કેલી આવે પણ જો તમે કંઈક કરવા માંગતા હોય તો ભગવાન તમારી સાથે હોય છે. અને જો તમે દિલથી અને પ્રમાણિકતાથી મહેનત કરો તો ઓલવેઝ તમને ભગવાન હેલ્પ કરે છે. અને તમારા માટે ક્યારેય ભગવાન મુશ્કેલી આપે તો બીજો દરવાજો પણ ખોલતો હોય છે. એ વાત યાદ રાખવા જેવી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.